કોંગ્રેસના લલિત વસુયા દ્વારા ગોપાલ ઇટાલિયાને નોટિસ આપવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે ગોપાલ ઇટાલિયાએ હવે આપ્યો જેનો જવાબ। ત્યારે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હું વકીલ છું, વકીલને નોટિસ આપી બેવડાવવાનું કામ કરતા નહીં। કોંગ્રેસે ભાજપાના ઇશારે ચાલી રહી હોવાના આક્ષેપ કર્યા। કોંગ્રેસના લલિત વસુયા દ્વારા ગોપાલ ઇટાલિયાને નોટિસ આપવાનો મામલો સામે આવ્યો છે। ગોપાલ ઇટાલિયાએ જેનો જવાબ આપ્યો છે। ગોપાલ ઇટાલિયાએ કહ્યું હું વકીલ છું, વકીલને નોટિસ આપી બેવડાવવાનું કામ કરતા નહીં। કોંગ્રેસના એ ભાજપના ઇશારે ચાલી રહી છે ત્યારે ભાજપાના ઇશારે કોંગ્રેસના લલિત વસુયાએ નોટિસ આપી છે। કોંગ્રેસ અને ભાજપ બંને એક જ છે। હું જીતી ગયો એ ભાજપને પચતું નથી ત્યારે ભાજપાના નેતાને ખાવાનું ભાવતું નથી। મને નોટિસ મળી નથી, મેં વાંચ્યું નથી, એટલે મને કાંઈ માહિતી નથી કે શું છે એમાં। હવે એ નોટિસ વાંચું તો ખબર પડે, મને મળી નથી। તમે જુઓ કે જે નોટિસ ગોપાલ ઇટાલિયાને આપવાની છે એ નોટિસ એણે ટીવીમાં આપી છે, તો ઈરાદો જુઓ ને। મને આપો, જવાબ મારે આપવાનો છે, કેસ મારે લડવાનો છે। મને નોટિસ મળી નથી ને આખી દુનિયામાં ફરે છે, એના ઉપરથી ખબર પડી જાય કે ઈરાદો શું છે એમ। રામ જાણે, હોય તો વાંચીએ તો ખબર પડશે કે આ બધું શું છે એમ। હવે તો હું ચૂંટણીમાં જીત્યો છું, ભાજપે અને કોંગ્રેસે પોતાની હતી એટલી તાકાત લગાવી લીધી ગોપાલને હરાવવામાં, એ પછી ગોપાલ જીત્યો છે એ વાતનું બે પાર્ટીને એક અઠવાડિયાથી પેટમાં દુખે છે। એટલે હવે એ ગોપાલ ઇટાલિયાને ખરાબ ચિતરવા માટે ગોપાલ આવો છે, ગોપાલ તેવો છે એવી કોશિશ કરશે, પણ જનતાનો ચુકાદો આવી ગયો છે એટલે હવે કઈ બીજો ચર્ચાનો વિષય નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।